હાલ ઠંડીની સિઝન ચાલુ થઈ ગઈ છે અને ચોરો પણ બેફામ બનતા હોય છે, જેનું કારણ એક જ છે કે ગરમીમાં લોકો બહાર સૂઈ જતા હોય છે, પરંતુ ઠંડીમાં તે લોકો ઘરની અંદર પોતાની સુરક્ષા માટે સૂતા હોય છે, જે માટે થઈને ચોરો હાલ બેફામ બન્યા છે। ત્યારે ઘટના સામે આવી છે સુરતમાં ઉધના વિસ્તારમાંથી। ઉધનામાં એટીએમમાંથી પૈસા ચોરવાનો કરવામાં આવ્યો ચોરો દ્વારા પ્રયાસ। ઉધના પોલીસે શોર્ટકટથી રૂપિયા કમાવાનો પ્રયાસ કરનાર 2 ચોરોની ધરપકડ કરી છે। એટીએમમાં પૈસા કાઢવાની જગ્યાએ એમ્બ્યુલન્સ પ્લેટ મૂકીને કરાયો હતો આ ચોરીનો પ્રયાસ, જે સીસીટીવી ફૂટેજના આધારે ઉધના પોલીસની પકડમાં આવીને ઉધના પોલીસ દ્વારા આ સૂરજ કારુસ અને દીપુ નાયકની આ બંને શખ્સની ઉધના પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। ઉધના પોસ્ટે વિસ્તારમાં ભાઠેનાના રામદેવનગર જે વિસ્તાર છે એમાં ઇન્ડસલેન્ડ બેંકનું એટીએમ છે, ત્યાંથી ઉધના ડિસ્ટાફના માણસો પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી 2 શંકાસ્પદ ઇસમોને ઝડપી પાડે। તે દરમિયાન એમની ગતિવિધિ જોતા તેઓ ઇન્ડસલેન્ડ બેંકની જે એટીએમ છે એટીએમ ઉપર એલ્યુમિનિયમની પટ્ટી મારી અને કોઈ માણસ જ્યારે પૈસા એમાંથી કાઢવા આવે ત્યારે પટ્ટીના હિસાબે પૈસા ન નીકળે અને બાદમાં જ્યારે જે વ્યક્તિ જે પૈસા ઉપાડનાર છે ત્યાંથી જતો રહે તો એમાંથી જે પટ્ટી કાઢી અને પૈસા લઈ લેવા એ રીતની મોડસ ઓપરેન્ડી કરી અને ચોરી કરતા હોય તેવું માલુમ પડે। જે સંબંધે 2 ઈસમો છે, હાલ એની પૂછપરછ ચાલુ છે। અત્યારે ઉધના પોલીસ સ્ટેશનનો ગુનો એક ડિટેક્ટ થયેલો છે, બાકી વધુ પૂછપરછ કરતા બાદમાં બીજા ગુનાઓ ખુલે એવી સંભાવનાઓ છે।